બનાસકાંઠા પાસેના પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઊંટવાડા ગામની દૂધ મંડળીમાં ગેરરીતિનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે। મંડળીના કર્મચારી પર દૂધના હિસાબોમાં ગોટાળો કરી લાખોની રકમ પચાવી પાડી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે। આ આક્ષેપ પશુપાલકો દ્વારા કરવામાં આવ્યો। પશુપાલકોનો આરોપ છે કે ડેરીના કર્મચારીઓએ ખોટા ગ્રાહકો ઊભા કરી દૂધના રજિસ્ટર સાથે છેડછાડ કરી છે। આ રીતે મંડળીના કર્મચારીઓએ અંદાજે 75 લાખ રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ કરાઈ। 1.5 વર્ષથી ડેરીમાં રજૂઆત કરીએ છીએ, પાટણ તાલુકામાં પણ રજૂઆત કરી છે, તેમ છતાં ક્યાંય કોઈ સાંભળતું નથી। પશુપાલકોનું કહેવું છે કે છેલ્લા 1.5 વર્ષથી તેઓએ મહેસાણા દૂધસાગર ડેરીથી લઈને પોલીસ મથક સુધી રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી એક પણ તરફથી કોઈ જ યોગ્ય જવાબ મળ્યો નથી। ડમી પશુપાલકોના નામે ખાતા ખોલી સાચા પશુપાલકોનો હિસાબ ગાયબ કરવામાં આવે છે। પશુપાલકોની માંગ છે કે ગોટાળાની તટસ્થ તપાસ કરવામાં આવે, પશુપાલકોના હકના પૈસા પરત આપવામાં આવે। બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલું ઊંટવાડા ગામ છે, એટલે કે પાટણ જિલ્લાનું જે છેલ્લું સરસ્વતી તાલુકાનું આ ગામ છે ને ઊંટવાડા ગામમાં જે દૂધ મંડળી છે, દૂધ મંડળીમાં જે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો તેવો આક્ષેપ અત્યારે થઈ રહ્યો છે। અત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ છે તે ઊંટવાડા ગામે પહોંચી છે ને ઊંટવાડા ગામે જે રીતે જે આ ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે ને તેમની વિગત જાણવા માટે પહોંચ્યું છે। આપણી સાથે ઊંટવાડા ગામના કેટલાક જે સ્થાનિક લોકો છે, પશુપાલકો છે, એમની સાથે સીધી વાત કરીશું। આપ ઊંટવાડા ગામના જે પશુપાલક છો, આપના આક્ષેપ છે કે ઊંટવાડા ગામની જે દૂધ મંડળી છે ત્યાં આગળ લાખો રૂપિયાનો જે રીતે મંત્રી દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, શું કહેશો? સાહેબ, ઊંટવાડા દૂધ ઉત્પાદન મંડળીની અંદર મંત્રી અને કર્મચારી મળીને લગભગ આશરે 80 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલો છે। ખોણ સ્ટોકમાં 31 લાખનો ભ્રષ્ટાચાર કરેલો છે। સાગરદાણ જે રીતે ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રહ્યા છો, કેવો ભ્રષ્ટાચાર થયો છે ને કેવી રીતે રજૂઆતો ક્યાં ક્યાં કરેલી છે? અમે સાહેબ રજૂઆત કરી ઓસાપુર સ્થિત કેન્દ્રમાં કે અમારા ગામમાં સતત 59-50 ટેન્કરો સતત હલકી ગુણવત્તામાં ગયા, એટલે અમે ઇન્સ્પેક્શન કરાયું। ઇન્સ્પેક્શન કર્યું એટલે અમને ડમી ગ્રાહકો થોડા માલુમ પડ્યા। સમયાંતરે આ લોકોએ કર્મચારીઓએ ડમી ગ્રાહકો અલગ અલગ ગ્રાહકો બનાવીને પોતાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા છે। તે રકમ લગભગ 24,90,000ની થઈ છે અને હલકી ગુણવત્તામાં 49 ટેન્કરો સતત ખાટામાં ગયા એટલે 10,80,000 જેવી રકમ માલુમ પડી। તથા સાગરદોણમાં ઓએને સ્ટોક બતાવીને ખેંચાઈ ગયા છે સતત 7 વર્ષથી। 31 લાખનો એ સાગરદોણનો સ્ટોક બતાવે છે, જે કોઈ મંડળીમાં એક પણ બોરી નથી, એ પણ એમના હાથ ઉપર છે। અને અમે મેનેજિંગ ડિરેક્ટરમાં રજૂઆત કરી, જિલ્લા રજિસ્ટ્રારમાં રજૂઆત કરી, અશોકભાઈ ચૌધરીને અમે ખુદ રૂબરૂ કમિટી અને ગ્રામજનો જઈને રજૂઆત કરી કે આ મંડળીનું અમારે FIR દાખલ કરવી છે તો તમે ઓડિટ કરાવો, પણ છેલ્લા 3 વર્ષથી હજી મંડળીનું ઓડિટ થયું નથી। આ માર્ચ મહિનામાં 3 વર્ષ પૂરા થઈ જાય તો ઓડિટ થતું નથી, તેના કારણે પોલીસમાં ફરિયાદ દાખલ થતી નહીં। સતત આ અમે તો વસાપુર જિલ્લા રજિસ્ટ્રારમાં જઈએ એટલે કે તમે મહેસાણા જો, મહેસાણાવાળા કે અમે ઓર્ડર આવ્યો છે, પણ સતત એકબીજાના મિલી ભગત હોય એવું મને આ ઉપરથી જણાઈ આવે છે। ચોક્કસ અત્યારે તો જે રીતે ખેડૂતો કહી રહ્યા છે, અનેક રજૂઆતો કરી છે, મહેસાણા દૂધસાગર ડેરીથી લઈને પોલીસ મથક સુધી રજૂઆતો કરી છે, પરંતુ હજી સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી, કોઈ પણ પરિણામ નથી મળ્યું। અન્ય પણ એક વડીલ છે આપણી સાથે, પશુપાલક છે, એમની સાથે વાત કરીશું। કેટલા સમયથી આ જે ભ્રષ્ટાચાર સામે આક્ષેપ કરી રહ્યા છો, જે લડત લડી રહ્યા છો, અને હજી સુધી કોઈ જાતનું પરિણામ નથી મળ્યું? અમે જ્યારે બધા મળીને ડેરીમાં ગયા ને એટલે સુપરવિઝન કર્યું ને એટલે 2018થી 22 સુધીમાં, અને એનો કુલ ભ્રષ્ટાચાર 72,87,200 ટોટલ માર્યું। આ લોકોએ દૂધ સ્થાનિક દૂધ વેચવા હતા એ 54,000 રૂપિયા ખિસ્સા મૂકી દીધા। આપણે દવા કરાવવા ડૉક્ટરો આવે ને અને કૃત્રિમ બીજનો એના 34,000, 1700 બોરીઓ ખોણદોણની, મકાઈ ભરડો હલકા દૂધની નુકસાની 10,82, નવ ખાતાઓમાં ડમી ખાતાઓમાં ભ્રષ્ટાચાર। એમ તમામે આ તો ગરીબ પ્રજા છે। આ ગરીબ પ્રજા મજૂરી કરીને દૂધ આપે છે અને આ એમના દૂધમાં ભ્રષ્ટાચાર કરે એટલે સરકારને કોઈપણ પ્રકારે ગરીબોને કાયદા પ્રમાણે
અને એ પૈસા ભરપાઈ જલ્દી કરે એવી મારી વિનંતી. આપ ન્યૂઝવાળા અમારા ગામમાં આવ્યા, ટાઈમ લઈને આવ્યા, આપને ખૂબ ખૂબ અભિનંદન. ચોક્કસ જે રીતે અનેક રજૂઆતો કરી છે, અનેક ભ્રષ્ટાચાર થયા છે, દૂધમાં થયા છે, ખાંડમાં થયા છે, અનેક વખત ડમી ગ્રાહકો પણ બનાવ્યા હોવાના અત્યારે તો જે રીતે આક્ષેપ થઈ રહ્યા છે. અન્ય પણ એક આપણી સાથે પશુપાલક છે, એમની સાથે વાત કરીશું. કેટલા સમયથી આપ રજૂઆતો કરી રહ્યા છો? અમે રજૂઆત ભ્રષ્ટાચાર તો 2018થી ચાલુ હતો, 22 સુધી અમે તપાસ કરાયો કે એમને પોતે કબૂલ કરેલું હતું કે અમે જે છે એ ચોર છીએ, અમે એને ગામ વસે કબૂલાત કરેલી છે. પછી 13 લાખ રૂપિયા એને ભર્યા, બાકીના પૈસા ભરતા નથી. 2018થી જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તો આજ દિન સુધીનો કેટલા રૂપિયાનો ટોટલ ભ્રષ્ટાચાર થયો? અંદાજે 31 લાખ રૂપિયા ખોણના, બાકી આ ભાઈ નટુભાઈ કીધું એ રીતે નોખા જે જુદા જુદા નોખા 70-75. શું કહેશો, ભ્રષ્ટાચાર થયો છે ડેરી સામે, આપ શું કહો? સાહેબ, અમે જ્યારે અહીંયા ગામમાં મીટિંગ હતી અમારા ડેરીની અંદર, પછી ત્યારે અમે આવ્યા એટલે રસિકભાઈ ત્યાંથી આવ્યા હતા, અમારું બધું હિસાબ કર્યો અને એમને એમ કીધું કે 2 લાખને 2.89 પૈસા ભાવ વધારો બેસે. એટલે અમે કીધું કે 2.89 કઈ રીતના બેસે છે, અમારી ડેરીમાં બેલેન્સ નથી, તો તમે કઈ રીતે બેસાડ્યો અમારો 2 લાખને? વસાપુરમાં અમે ગયા એટલે અમારો ભાવ કંઈ તું બેલેન્સ હતું નહીં, તો 2.89 પૈસા ભાવ વધારો ક્યાંથી બેઠો? પૈસા નથી ને કેવી રીતના તમે આપો? એટલે ત્યારથી જ અમને પછી ત્યાં અમે ઝુંબેશ આદર્યો અને વસાપુર ગયા. એટલે વસાપુર અમારી જે થાપણના 10 લાખ પડ્યા હતા કે એ ઉઠાઈ અને તમે ભરી દો, એટલે અમે ના પાડેલું. અમારા અંદર ઘર્ષણ થયેલું કે ના ભાઈ, આ અમારા ડેરીનું જે તે 10 લાખ થાપણ પડી તે અમે ઉઠાવવા નહીં દઈએ. એટલે જ અમે ત્યારથી અમને આ ખબર પડી, અમે બધે જાણ કરી, તમામ જગ્યાએ ગયા, પણ હજુ સુધી અમને કોઈ ન્યાય મળ્યો નથી. એટલે તમામ અમે ગરીબ ખેડૂત છીએ, ગરીબ પશુપાલન છીએ, અમારો ન્યાય ના થાય તો પછી અમારું જીવન દોરી આના માથે છે ગામડાની, ક્યાં જવાનું? આપશ્રીને એ જ વિનંતી અને તમારા પત્રકાર ભાઈઓનો અમારે બહુ આભાર છે. ચોક્કસ તો બનાસકાંઠાને અડીને આવેલું ને પાટણ જિલ્લાનું જે છેલ્લું ઉંટવાડા ગામ છે ને, ત્યાંના પશુપાલકો છેલ્લા 1.5 વર્ષથી જે લડત લડી રહ્યા છે, ડેરીમાં જે ભ્રષ્ટાચાર થયો છે, ભ્રષ્ટાચાર સામે જે કાર્યવાહી કરવાની જે છેલ્લા 1.5 વર્ષથી માગ કરી રહ્યા છે, પરંતુ આજ દિન સુધી તેમનું કોઈ જ વાત છે તે સાંભળવામાં નથી આવી. અત્યારે તો પશુપાલકો છે તે ક્રોધિત થયા છે ને તેમની એક જ માગ છે કે તાત્કાલિક દ્વારા જે એમના જે ભ્રષ્ટાચાર કર્યો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન જીતુ સોલંકી સાથે રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા.